નમસ્કાર મિત્રો, તો આજે અમારી એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એ ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી છે, જેમણે એમને મગફળીના પાકની અંદર સમૃદ્ધિ ખાતર વાપર્યું છે. તો આપણે એમને જરા પૂછપરછ કરીશું કે એમને શું બેનિફિટ છે. શું નામ છે તમારું? મારું નામ રમેશજી ગીરચંદજી ઠાકોર, ગામ કયું છે? રામપુરા. ગામ રામપુરા છે. સરસ. તમે આ જે અહીંયા જે જમીન રાખેલી છે તમે ઉધડ રાખી? ઉધડ રાખેલ છે. બરાબર. તો તમે મતલબ ઉધડ જમીનની અંદર મગફળીનું વાવેતર કર્યું છે, તો એની અંદર તમે આ સમૃદ્ધિ નાખ્યું છે, તો શું તમને ઓનામ સમૃદ્ધિ મેં નાખ્યું ને એનાથી કોઈ પીળી પડી નથી. બરાબર. પછી કલરમાં સારી છે, બરાબર. વધવામાં સારી છે, બધો ડિફરન્ટ બહુ સારો છે. તમારા આના હંગાત બીજી જે મગફળી વાવી છે એમાં તમારામાં શું ડિફરન્ટ? એનામ પીળી પડી ગઈ છે, ઓનામ પીળી પડી નથી. આ કેમેરામેન કહેશો આ બાજુ બતાવશું જરા. આ બંને પ્લોટ છે, એક એ બાજુ અને એક આ બાજુ, બંને પ્લોટ તમારા છે. બંને પ્લોટ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. એક આ બાજુ પ્લોટ છે, એ બી કહેશું, બતાવશું. ઓકે. તો મતલબ આનું તમને રિઝલ્ટ મળ્યું છે? રિઝલ્ટ સારામાં સારું. બીજું ઉધડ જમીન છે, તો ઉધડ જમીનમાં તો છાણિયું ખાતર તો લગભગ ભર્યું જ ના હોય, માલિકે બી ના ભર્યું હોય. ના. બરાબર. તો બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળીનું વાવેતર કરતા હોય, તો એમને તમારું શું કહેવું થાય છે આ સમૃદ્ધિ ખાતર વિશે? એના કે આ વપરાય એમ વપરાય, રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ સારું મળે છે એટલે વપરાય. બરાબર છે. ઓકે, તો તમારો કિંમતી સમય આપ્યો બદલ આભાર. ઓકે, થેન્ક યુ.